કેમ છો બાળકો? ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, એમાં પાઠ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. એમાં છેલ્લે આપણે આવર્ત કોષ્ટકના જે તત્વોનું વર્ગીકરણ, આવર્ત કોષ્ટકના તત્વોને મુખ્યત્વે 4 વિભાગમાં બાળકો વહેંચવામાં આવે છે. એમાં એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. આ તત્વોના ગુણધર્મ, આ જે વિભાગ છે એની ખાસિયત વિશેના આપણે 4-5 મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. હવે એથી આગળ હજી આવર્ત કોષ્ટકમાં આપણે વિસ્તૃતમાં એના ખાસ ગુણધર્મો, જે ભૌતિક રાસાયણિક ગુણધર્મો છે એમાં જે ફેરફાર જોવા મળે છે, આવર્તી વલણ જોવા મળે છે, એ આવર્તી વલણની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં એક આવર્તી વલણ છે આવર્ત કોષ્ટકના તત્વો ધાતુ, અધાતુ અને ઉપધાતુઓ. કઈ કઈ જગ્યાએ આ તત્વો આવર્ત કોષ્ટકમાં કયા કયા વિભાગમાં મળી આવે છે, તો એના વિશે તમે બધા આવર્ત કોષ્ટકમાં આપણે જાણીએ છીએ એ મુજબ આ રીતનું આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકની અંદર ધાતુ તત્વો, અધાતુ તત્વો અને ઉપધાતુઓ. ઉપધાતુઓ એટલે કે અર્ધધાતુ, જેના ગુણધર્મો છે એ અમુક ગુણધર્મો ધાતુ જેવા છે અને કેટલાક ગુણધર્મો છે એ અધાતુ જેવા છે. એને અર્ધધાતુ અથવા તો ઉપધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એમાંથી મોટા ભાગના તત્વો, તમારે એમ કીધું છે 78% થી વધુ ધાતુ તત્વો છે. 78% થી વધુ તત્વો જે છે એ ધાતુ તત્વો છે. અને એમાંય આવર્ત કોષ્ટકમાં જો હવે આપણે વારંવાર આ શબ્દ આવશે, આ જે આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટક આપણે અહીંયા તમે બુકમાં દોરશો કે અહીંયા બોર્ડ ઉપર છે, તો આને આવર્ત કોષ્ટકની ડાબી બાજુ કહેવાય. આ જે છે એ જમણી બાજુ. આ યાદ રાખવાનું કે પહેલો બીજો સમૂહ જે બાજુ છે એ આવર્ત કોષ્ટકની ડાબી બાજુ છે. આ જે છે કે જ્યાં 17મો અને 18મો સમૂહ છે, 16, 15, 14, 13, 2 થી 12, 3 થી 12, પહેલો અને બીજો, આ રીતે સમૂહ છે. સમૂહમાં ઉપરથી નીચે એટલે ઉપરથી આ રીતે નીચે આવતા અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા. તો આ શબ્દો હવે વારંવાર આવશે. તો આપણને ખબર હોવી જોઈએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા એટલે ડાબી બાજુથી આ બાજુ તત્વોના ગુણધર્મોમાં જે ફેરફાર થાય એ. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જે તત્વો છે, ડાબી બાજુ જે તત્વો હોય એ ધાતુ તત્વો છે, અને જે અધાતુ તત્વો છે એ બધા ક્યાં આવેલા છે? જમણી બાજુ. આ બાજુ અધાતુ તત્વો આવેલા છે, આ બાજુ બધા ધાતુ તત્વો આવેલા છે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ આવર્તમાં, કોઈ પણ એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે અને અધાત્વીય ગુણ વધે છે. જો હવે ઘણી વખત એવું થાય કે આ બે વધે ઘટે બે યાદ રાખીએ, એના બદલે ખાલી એક જ વાક્ય યાદ રાખીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે. એટલે કે ડાબી બાજુ કોઈ એક તત્વ, આવર્ત કોષ્ટકમાં 2 જ તત્વો હોય, 2 બાજુમાં હોય, તો જે તત્વ ડાબી બાજુ હોય એ તત્વનું ધાત્વીય ગુણ જમણી બાજુના તત્વ કરતાં વધારે હોય. આપણે એવા પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ છીએ. આ જે છે એ સામાન્ય લક્ષણ છે. આપણે આવર્ત કોષ્ટકના જે ગુણધર્મો વિશે જ્યારે પણ અભ્યાસ કરશું એ કેવા લક્ષણો હશે? બધા સામાન્ય લક્ષણો. એટલે કે સામાન્ય વર્તણૂક એવી છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. એટલે હું અહીંયા એક જ આવર્તની વાત લઈ લઉં કે અહીંયા આપણે આ બીજો આવર્ત લઈ લિથિયમ
બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો લિથિયમ, બેરિલિયમ ડાબી બાજુ છે. આ બધા કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. અને ધીમે ધીમે તમે જેમ જેમ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ જતા ધાત્વીય ગુણ ઘટતો જાય છે. એટલે આ વાક્ય યાદ રાખવાનું, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે. હવે બીજો, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. વાંહે આપણે બીજું આગળ વાક્ય લખ્યું, અધાત્વીય ગુણ ઘટે છે. એટલે કે તમે કોઈ પણ એક સમૂહ લઈ લ્યો તો એ સમૂહમાં ઉપરથી તમે જેમ નીચે આવશો, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. અહીંયા આપણે આ સમૂહ લઈએ કે આ બોરોન સમૂહ છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો બોરોનથી થેલિયમ તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. કોઈ એક જ સમૂહમાં ઉપરથી નીચે આવતા ધાત્વીય ગુણ વધે છે. એટલે કે ઉપર જે ધાતુ હોય એના કરતાં નીચેના તત્વમાં ધાત્વીય ગુણ વધારે હોય. હવે કયા કયા ધાત્વીય ગુણધર્મો? અહીંયા આ બે વાક્યો ખાસ તો યાદ રાખવાના છે. આ ટોપિકનો મુખ્ય મુદ્દો જ આટલો છે. આ બે વાક્ય યાદ રાખશો એટલે આપણો ટોપિક છે એ પૂરતો છે. હવે આપણને ધાત્વીય ગુણ વિશે આપ્યું છે. કયા કયા ધાત્વીય ગુણો? તો એ આપણે ધાતુના જે લક્ષણો છે એ આપણે આગળ નાના ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે કે ધાતુ કયા કયા ગુણધર્મો ધરાવે છે. તો કે ધાતુ ઘન સ્વરૂપમાં હોય છે. ખાલી એક જ એવી છે, આમાં ગેલિયમ પ્રવાહી સ્વરૂપમાં અપવાદરૂપ જોવા મળે છે. બરાબર, પારો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો એવી બહુ ઓછી આમાં જ્યાં જ્યાં આપણે આ સામાન્ય ગુણધર્મ છે, સામાન્ય ગુણધર્મને ન અનુસરે તો અહીંયા આપણે માની લેવાનું કે અપવાદરૂપ છે. ઠીક છે. ધાતુના કયા કયા ગુણધર્મો? તો કે ધાતુ જે છે એ ઘન સ્વરૂપમાં હોય છે. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ તમને બધાને ખબર છે. ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે તાપમાન આપવું પડે એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. હજી એકવાર, આ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જે તાપમાન આપવું પડે એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ કહેવાય. એવી રીતે ઉત્કલન બિંદુ એટલે પ્રવાહી પદાર્થને વાયુમાં રૂપાંતરિત કરવા માટે જે તાપમાન આપવું પડે એ તાપમાનને એ પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. તો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એ ગુણધર્મો સામાન્ય ગુણધર્મો છે, એ લખતો નથી તો આપણને બધાને ખબર છે. આનો આપણે મુખ્ય મુદ્દો તો આટલો જ યાદ રાખવાનો છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. તો આ જે ધાત્વીય ગુણ, ધાતુ અને અધાતુના લક્ષણો લખીએ. ચાલો ટૂંકમાં લખશું. હાલો બસ, ધાતુના અને અધાતુના સામાન્ય ગુણધર્મ. ધાતુ, અધાતુ. ધાતુના સામાન્ય ગુણધર્મો તો કે ઘન સ્વરૂપમાં હોય, ઘન સ્વરૂપમાં હોય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. અપવાદમાં આપણે પારો અને ગેલિયમ એવું લખી શકીએ. પછી એ સિવાય એ ઉષ્મા અને વિદ્યુત ના સુવાહક હોય. ધાતુ તત્વો, ધાતુ તત્વો છે એ ઉષ્મા અને વિદ્યુતના શું હોય? સુવાહક હોય. પછી તણાવપણાનો ગુણધર્મ ધરાવે. તણાવપણું, ટીપાવપણું, અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય. તણાવપણું એટલે એને ખેંચીને તાર બનાવી શકાય. ટીપાવપણું એટલે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય. રણકાર ઉત્પન્ન કરે. આ બધા ધાતુના સામાન્ય ગુણધર્મો છે. પછી અધાતુ, અધાતુના ગુણધર્મોની વાત કરીએ તો અધાતુ તત્વો સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં હોય છે. વાયુ અથવા પ્રવાહી, વાયુ અથવા પ્રવાહી. ખાલી એક જ અધાતુ તત્વ એવું છે કે જે ઘન સ્વરૂપમાં છે, બોરોન. બોરોન જે છે એ અધાતુ તત્વ છે. કાર્બન એમ તો વાયુ અને ઘન સ્વરૂપમાં હોય, વાયુ અને ઘન સ્વરૂપમાં હોય છે અધાતુ તત્વો.
એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. એમાંય અપવાદમાં બોરોનને કાર્બનને કાઢી નાખો. બોરોનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, તો એ અપવાદરૂપ આપણે કહી છીએ કે હીરો સૌથી સખત પદાર્થ છે. દુનિયાનો સૌથી સખત પદાર્થ હીરો કાર્બનનો બનેલો છે, કાર્બન તત્વ છે, તો એ અપવાદરૂપ છે. સામાન્ય ગુણધર્મ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક, પછી તણાવપણું, ટીપાવપણું એવો ગુણધર્મ ધરાવતા નથી. એ બરડ હોય છે. કેવા હોય છે? બરડ, બટકી જાય છે. તો આ બધા હતા અધાતુના ગુણધર્મો. હવે આવર્ત કોષ્ટકમાં જ્યાં અધાતુ અને ધાતુ એની વચ્ચે અમુક તત્વો આવેલા છે, જેને આપણે અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ, કે જેના ગુણધર્મો જે છે એ ધાતુ અને અધાતુ બેયને સરખા જેવા છે. અને એ જે છે એ આવી ઝિગઝેગ લાઈન છે. આ રીતે અહીંયા કયા કયા છે? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, એન્ટીમની, પછી છે ટેલુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ જે છે ને એમાં ટેલુરિયમ, ટેલુરિયમ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ. આ જે તત્વો છે એ અધાતુ તત્વ, અર્ધ ધાતુ તત્વો છે. અર્ધ ધાતુ, અર્ધ ધાતુ તત્વો. એનું બીજું નામ છે ઉપધાતુ. અર્ધ ધાતુ કા ઉપધાતુ, કે જેના લક્ષણો છે એ ધાતુને મળતા આવે છે અને અધાતુને મળતા આવે છે. એટલે એ તત્વો જે છે એ અર્ધ ધાતુ કા એને ઉપધાતુ તત્વો કહેવાય છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, આ જે તત્વો છે એ ઉપધાતુ તત્વો. હવે આને લગતા આપણે એક બે પ્રશ્નોની ચર્ચા કરીએ કે જેના પરથી આપણને વધુ વિધાન કયા યાદ રાખવાના છે. ઓલા બે વિધાન એ બધાને આવડવા જોઈએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે. એટલે તમે આ ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ ધાત્વીય ગુણમાં ઘટાડો થતો જશે. અને સમૂહમાં ઉપરથી નીચે આવો એમ ધાત્વીય ગુણ વધે છે. બસ આ બે વાક્યો યાદ રાખવાના છે. એટલે આને લગતા જે કંઈ પ્રશ્નો છે એ આપણને આવડી જશે. ચાલો હવે એમાં આપણે કોયડો આપ્યો છે એ સાથે સાથે ચર્ચા કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. એમાં એમ કીધું છે પરમાણુ ક્રમાંક અને આવર્ત કોષ્ટકના સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. હવે તત્વો છે કયા? સિલિકોન, બેરિલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ. હવે અત્યારે કદાચ તમને આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ખબર નહીં હોય, પણ આવર્ત કોષ્ટકમાં જો સ્થાન ખબર હોય તો ધાતુનો ચડતો ક્રમ લખી શકાય. અહીં એમ કીધું છે કે ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં એટલે કે જે ઓછી ધાતુ હોય પછી વધુ ધાત્વીય ગુણધર્મ. હવે આને આપણે પહેલાં તો આવર્ત કોષ્ટકમાં ક્યાં છે જો ઉપર હાઇડ્રોજન હિલિયમને લઈ લે, અહીંયા લિથિયમ, પછી અહીંયા બેરેલિયમ. આપણે 1 થી 20 સુધીના તત્વોના નામ તમે મેં બધાએ પાકા કર્યા હતા. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, પછી અહીંયા બોરોન, એ નથી, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ. બસ આટલા સુધી આવડતા હોય ને એટલે પૂરતા છે. હવે એમાંથી આપણે 5 કઈ જગ્યાએ છે એ જોઈએ. સિલિકોન અહીંયા છે, બેરિલિયમ અહીંયા છે, મેગ્નેશિયમ એની નીચે,
સોડિયમ એની બાજુમાં ડાબી બાજુ, પછી છે પોટેશિયમ, આ પોટેશિયમ. તો હવે અહીંયા આપણે આનો ધાતુનો ચડતો ક્રમ ગોઠવવાનો છે. ધાતુનો ચડતો ક્રમ એટલે આમાં સૌથી ઓછું ધાત્વીય લક્ષણ ધરાવતું તત્વ કયું? તો આપણે કીધું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે, બરાબર. તો આ બાજુથી જમણી બાજુથી ચાલુ કરીએ અને આપણે આમ ડાબી બાજુ આવતા જશું એમ ધાતુનો શું ચડતો ક્રમ આવતો જશે, કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ ધાત્વીય ગુણ વધે છે. તો જમણી બાજુથી તમે ડાબી બાજુ આવો એમ ધાત્વીય ગુણ વધે એટલે ધાત્વીયનો ચડતો ક્રમ મળી છે, ધાત્વીય ગુણધર્મ. તો આ બાજુ સૌથી ઓછું ધાત્વીય કયું હશે? ફોસ્ફરસ, અધાતુ તત્વ છે ફોસ્ફરસ. પછી ફોસ્ફરસ કરતાં વધુ તો કે ફોસ્ફરસથી આ બાજુ સિલિકોન, સિલિકોન. હવે અહીંયા એક જ સમૂહના બે તત્વો હોય તો અહીંયા સમૂહવાળું વાક્ય યાદ કરવાનું. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. તો સમૂહમાં અહીંયા બેરેલિયમ છે ને આ મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમનો ધાત્વીય ગુણ વધારે હોય એટલે પહેલાં આવે બેરેલિયમ અને એના કરતાં વધુ મેગ્નેશિયમ અને પછી સોડિયમ. જોયું? તો તમે ખાલી આ વિધાન એક યાદ રાખ્યું, બે જ વિધાન યાદ રાખવાના. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, જો આ ધાતુની સક્રિયતા શ્રેણી નથી, ધાતુના રિડક્શન પોટેન્શિયલ ઉપર આધાર રાખતી નથી. તમે 10મા ધોરણમાં ધાતુની સક્રિયતા શ્રેણી ભણી ગયા કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ, ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ નાખો તો એનું વિસ્થાપન કરે. આ એની સાથે કાંઈ લેવા દેવા નથી. ધાત્વીય ગુણધર્મ વિશે ખાલી ચર્ચા છે. તો આ જે છે એ આપણે આટલા પૂરતું નિયંત્રિત છે કે ધાત્વીય ગુણધર્મનો ચડતો ક્રમ આવર્ત કોષ્ટકના સામાન્ય લક્ષણના આધારે ધાત્વીયતાનો ચડતો ક્રમ આ છે. તો આને એની સાથે કોઈએ સંલગ્ન કરવું નહીં. એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરશું કે ભાઈ ધાત્વીય રિડક્શન પોટેન્શિયલ જેનું વધુ ઋણ હોય એ પ્રબળ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. પોટેશિયમથી ચાલુ કરીને લિથિયમ, પોટેશિયમ આ બધી સક્રિય ધાતુઓ છે. તો એની સાથે અને આની સાથે એને કાંઈ લેવા દેવા નથી, એ યાદ રાખજો. ચાલો એના પછી હવે સ્વાધ્યાયમાં આપણને બે પ્રશ્નો આપ્યા છે આને લગતા, એ સાથે સાથે લઈ લે, બરાબર. આ તો કોયડો હતો, તમારી બુકમાં આપેલો જ છે. તમારા સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં ત્યાં આને લગતો એક પ્રશ્ન છે. 38મો પ્રશ્ન છે. 38મો પાના નંબર 95 ઉપર છે. બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ, ના ધાત્વીય ગુણધર્મો માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? આ ચાર છે, આમાં ધાત્વીયનો આપણે અહીંયા ધાત્વીય ગુણધર્મ કયો, આમાંથી કઈ ધાત્વીય ગુણધર્મ વધારે છે ને કોનો ઓછો છે આપણે એના ચડતા ક્રમમાં લખીએ. તો પહેલાં તો આ તત્વો આમાં ક્યાં ક્યાં છે? જો આ બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ ને પોટેશિયમ. તો સૌથી ઓછું ધાત્વીય લક્ષણ ધરાવતું હોય એવું તત્વ કયું? તો કે ભાઈ જે જમણી બાજુ હોય એ જેમ જમણી બાજુ હશે એમ ધાત્વીય ગુણધર્મ ઘટે. તો આ બાજુમાં જમણી બાજુ આ બે તત્વો છે, બે એક જ સમૂહના છે. તો કોનો ધાત્વીય ગુણધર્મ ઓછો હોય? જે સમૂહમાં ઉપર હોય એનો ધાત્વીય ગુણ ઓછો હોય, સમૂહમાં નીચે હોય એનો ધાત્વીય ગુણ વધારે હોય. એટલે બોરોનનો સૌથી ઓછો, એના પછી એલ્યુમિનિયમ. બોરોન કરતાં એલ્યુમિનિયમનો ધાત્વીય ગુણ વધારે છે. ચાલો એના પછી મેગ્નેશિયમ અને પોટેશિયમ. અહીંયા મેગ્નેશિયમ છે ને અહીંયા પોટેશિયમ છે. તો મેગ્નેશિયમ છે એ જમણી બાજુ છે, પોટેશિયમ ડાબી બાજુ છે. મેગ્નેશિયમ બીજા સમૂહમાં છે, પોટેશિયમ પહેલા સમૂહમાં છે. તો પહેલા સમૂહનો ધાત્વીય ગુણ વધારે હોય એટલે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ કરતાં ગ્રેટર દેન મેગ્નેશિયમ ઇઝ લેસ દેન પોટેશિયમ, બરાબર. તો આ જે છે એ ધાત્વીયનો ચડતો ક્રમ થાય. તો હવે તમારે ત્યાં ઓપ્શનમાં ડીમાં ઓપ્શન આવો આપ્યો છે કે પોટેશિયમ ઇઝ ગ્રેટર ધેન મેગ્નેશિયમ ઇઝ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ઇઝ ગ્રેટર ધેન બોરોન. તો આ બે એક જ થયું, બરાબર ને, કે પોટેશિયમનો ધાત્વીય ગુણ સૌથી વધુ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી
બોરોનનો સૌથી ઓછો. તો આ જે છે એ શેના આધારે નક્કી થયું? આવર્ત કોષ્ટકના આધારે. આવર્ત કોષ્ટકમાં શેના આધારે? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે અને સમૂહમાં ઉપરથી, એટલે કે ડાબી બાજુ ધાતુ તત્વો છે, ખૂબ જ સક્રિય ધાતુ તત્વો, જમણી બાજુ અધાતુ તત્વો છે. જમણી બાજુ કયા તત્વો છે? અધાતુ તત્વો છે. ડાબી બાજુ ધાતુ તત્વો છે. બરાબર છે. હવે એના પછી એક પ્રશ્ન છે એ સાથે સાથે લઈ લે, એ પણ આ જ ટોપિકને લગતો છે. 3.39 તમારા પાઠ્યપુસ્તકમાં 3.39 એમાં શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, બોરોન, કાર્બન ને નાઇટ્રોજન, ફ્લોરિન અને સિલિકોન ના અધાત્વીય ગુણ માટે, અધાત્વીય ગુણધર્મો માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો? અધાત્વીય ગુણ માટે, અધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મ એટલે કોણ વધુ અધાત્વીય ગુણ ધરાવે છે, કોનો અધાત્વીય ગુણ વધુ છે. બરાબર. તો આના સ્થાન આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ લઈએ. બોરોન, કાર્બન, નાઇટ્રોજન એ તો ક્રમમાં જ છે. બોરોન, કાર્બન, નાઇટ્રોજન. ફરીથી લખું? ચાલો ફરીથી લખીએ. એટલે તમને એમ થાય સાહેબ તમે બધા ઉપર કુંડાળું કર્યું તો આમાં તમે સમજાતું નથી ક્યાં કુંડાળું નથી. હાલો એમ જ કહેતા હતા ને મનમાં તમે બધા? હા હાલો બસ. હવે આપણે નવેસર લખીએ. લિથિયમ, બેરેલિયમ, બોરોન. જો હું પહેલાં તમને કહેતો હતો એટલે જ કહેતો હતો કે ભાઈ તમે 1 થી 10 સુધી, 1 થી 20 સુધીના તત્વોના નામ પાકા કરી નાખશો ને તો અહીંયા સુધીનો જ વધારે અભ્યાસ આવશે. અને ન કર્યા હોય તો આ વારંવાર સાંભળવાથી થઈ જાય, પણ આપણે કરી નાખ્યા હોય તો સરળ રહે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, અહીંયા હિલિયમ અને આ વચ્ચે હાઇડ્રોજન, પોટેશિયમ અને કેલ્શિયમ. 20 સુધી આવડવા જ જોઈએ. આપણે પ્રતિનિધિ તત્વો છે આ. આપણે વધારેતર આ જ તત્વોનો અભ્યાસ કરશું. બરાબર છે. તો અહીંયા છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન અને પછી સિલિકોન. તો આ છે અધાત્વીય ગુણ તત્વો આપ્યા છે. તો આમાં કોનો અધાત્વીય ગુણ સૌથી વધારે? જે જમણી બાજુ હોય એનો અધાત્વીય ગુણ સૌથી વધારે, એટલે ફ્લોરિન સૌથી વધુ પ્રબળ અધાતુ તત્વ છે. અધાત્વીય ગુણમાં ફ્લોરિનનો સૌથી વધારે. પછી ફ્લોરિન પછી આ બાજુ આવીએ તો કોણ પહેલાં આવે છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન પછી કાર્બન અને સિલિકોન. તો સમૂહમાં ઉપરથી નીચે આવી એમ ધાત્વીય ગુણ વધે તો અધાત્વીય ગુણ ઘટે. તો કાર્બન અને સિલિકોનમાં કોનો અધાત્વીય ગુણ વધારે હોય? તો કે કાર્બનનો અધાત્વીય ગુણ વધારે હોય અને સિલિકોનમાં અધાત્વીય ગુણ ઘટે, ધાત્વીય ગુણ વધે. સમૂહમાં ઉપરથી નીચે આવીએ એટલે જ હું તમને કહું છું, એક જ વાક્ય યાદ રાખો, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. ધાત્વીય ગુણ વધે છે એટલે આમાં કાર્બનથી સિલિકોન બાજુ આવો એમ ધાત્વીય ગુણ વધતો જાય, એટલે અધાત્વીય ગુણ ઘટતો જાય. તો કાર્બન અને સિલિકોનમાં કોણ વધારે પ્રબળ અધાતુ? એટલે કોનો અધાત્વીય ગુણ વધારે? કાર્બનનો અધાત્વીય ગુણ વધારે. એટલે આના નાઇટ્રોજનનો કાર્બન કરતાં અને સિલિકોન કરતાં કાર્બનનો. અને છેલ્લે બોરોન. તો આ જે જવાબ આપ્યો છે કે ભાઈ ઓપ્શનમાં આ જે અહીંયા આ જેમ જેમ સમૂહમાં આ જે છે એમાં બોરોન અને સિલિકોન. હવે આ સિલિકોન છે ને એને આપણે અર્ધ ધાતુ ગણી દઈએ છીએ. અહીંયા અપવાદ છે કે આપણે એમ કીધું કે ભાઈ તમે જેમ જેમ ડાબી બાજુ આવતા જાવશો એમ ધાત્વીય ગુણ જે છે એ વધુ છે, આમ જશો એમ અધાત્વીય ગુણ વધારે છે. બરાબર. પણ આ સમૂહમાં અહીંયા જે બોરોન અને સિલિકોન છે એમાં બોરોન છે ને એ અધાતુ છે અને સિલિકોન છે એ અર્ધ ધાતુ છે. સિલિકોન કેવી ધાતુ છે? અર્ધ ધાતુ છે. એટલે જવાબ આવશે આ. જો અહીંયા આપણને ખબર છે, આપણે જે મુદ્દો છેલ્લે ઝિગઝેગ લાઈનવાળી વાત કરી હતી, વાંકી ચૂકી અધાતુ, એટલે કે બોરોન છે એ અધાતુ તત્વ છે. આવર્ત કોષ્ટકમાં 11 તત્વો જ અધાતુ તત્વો છે. આવર્ત કોષ્ટકમાં 11 તત્વો જ એવા છે કે જે અધાતુ તત્વો છે. આપણે એના વિશે આગળ ચર્ચા કરશું. બરાબર છે. તો ફ્લોરિન, નાઇટ્રોજન, કાર્બન,
બોરોન અને સિલિકોન. આ જે જવાબ છે એ તમારે કયા ઓપ્શનમાં છે એવો સી ના સીમાં ફ્લોરિન, હા હા આ રહ્યું છે સીમાં છે ફ્લોરિન, નાઇટ્રોજન, કાર્બન, બોરોન અને સિલિકોન. સીમાં, સી ઓપ્શન સીમાં આવો જવાબ છે. તો બસ વાક્યો બે જ યાદ રાખવાના. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણધર્મ જે છે એ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે આવતા ધાત્વીય ગુણધર્મ વધે છે. તો આથી આગળ આપણે સમૂહના આવર્ત કોષ્ટકમાં અન્ય ગુણધર્મોની આગળના વિડીયોમાં ચર્ચા કરશું. અસ્તુ.